તમે જ્યાં સુધી ટાઈમ નક્કી નહીં કરો ને તો ક્યારેય નહીં થાય. શેની વાત કરું છું? તમે જે વિચારો છો મારે આ કરવું છે, આવું કરવું છે, આવું કરવું છે, ધંધામાં, નોકરીમાં અથવા તો કોઈ પણ વસ્તુમાં, જીમ ચાલુ કરવું છે, વ્યસન મૂકવું છે, આ કરવું છે, પછી કરશું, કાં તો અત્યારે આજે અથવા તો આ શનિવારે, રવિવારે અથવા આ મહિનાની અંદર કર્યું તો કર્યું, નકર નથી કરવાનું. ફિક્સ કરી દો. બાકી તમે, હું અને મોદી સાહેબ બધા એક એક દેશ લઈને બેઠા છીએ. બધાને સંચાલનમાં બહુ ટાઈમ હોય છે, બિઝી હોય છે, એટલે ટાઈમ રહેતો નથી આપણે બધાને. એટલે કાઢવું હોય તો આમાંથી જ કાઢવો પડશે. બાકી ક્યારેય નવો એક્સ્ટ્રા ટાઈમ તમને ભગવાન નહીં કહેવા આવે કે 24 કલાક પછી 25મી કલાક હું આજ તને આપું છું, તારી માટે ટાઈમ નથી રહેતો. એટલે જોજો, કરવું છે આજે, અત્યારે, અથવા તો આ અઠવાડિયે, શનિવારે, રવિવારે અથવા મહિનામાં, નકર નથી કરવું. બાકી તમે તારે મજૂરી કરો છો એ કર્યા કરો. હા, નથી મળતું ને ઓલું છે ને આમ છે ને દવાખાનું, બધાને આવે છે. તમારે આવે એમ બીજાને આવે છે. બાકી બધા એમ મોટિવેશન દે છે, થાય, સમય જાય, દવાખાનું હતું ને એટલે ન થાય, આમ ન થાય. એવું કાંઈ ન હોય. બધાને દવાખાનું આવે, બધાને સમય ન હોય, બધાને ક્યાંક ને ક્યાંક કામ હોય જ. તોય લોકો કરતા હોય. મૂવી જોવા ન જતા હોય, મહેમાનની ત્યાં બેહવા ન જતા હોય, લગ્નમાં ન જતા હોય, ત્યારે કામનું કામ કરતા હોય, નવું શીખતા હોય. તમે શું કરો છો એ જુઓ. આ કડવું જ લાગશે, લગભગ અનફોલો કરી દેશો તોય વાંધો નહીં. તમારે કરવું છે તો સ્ટાર્ટ કરો. બાકી ડિલીટ મારી જો. વાતો ન કરો કે મારે કરવું છે, નથી થતું, સમય નથી રહેતો, એ કોઈ નથી રહેવાનું. ચાલો મળીએ એક આવા કડવા હકીકત સાથે. ત્યાં સુધી રામ રામ.